તહેવારને થોડા દિવસ પહેલા જ આરોગ્ય વિભાગ સુરતમાં જાગ્યું છે। મીઠાઈની દુકાનમાં નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। એક તરફ મીઠાઈની ખરીદી ચાલી રહી છે તો બીજી તરફ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। નમૂનાનો રિપોર્ટ 14 દિવસમાં આવે છે। નમૂના લેવાની કામગીરીના વિલંબથી ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મીઠાઈ ખાઈ લીધા બાદ નમૂના લેવાનો શું અર્થ તેવો સવાલ ગ્રાહકો પૂછી રહ્યા છે। આ કરે તે બહુ સારું છે, પણ આ પહેલાં કરવી જોઈએ। 15 દિવસ પહેલાં કરે કે તે લોકોને માલની ચકાસણી પણ ખબર પડે। આજે કરવા આવ્યા અને 15 દિવસ પછી રિપોર્ટ આવે, આમાં શું ફાયદો? સુરતની અંદર જ્યારે પણ તહેવાર આવતો હોય છે તેના ગણતરીના આગલા દિવસે જે છે આરોગ્ય વિભાગ દ્વારા બતાવવા પૂરતી માત્ર કામગીરી કરવામાં આવતી હોય છે। દુકાનદારોનો સૌથી પહેલાં સંપર્ક કરવામાં આવતો હોય છે કે આવતીકાલે તમારી ત્યાં દુકાનમાં સેમ્પલો લેવામાં આવતા હોય છે, તેવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે રક્ષાબંધનના હવે ગણતરીના દિવસો બાકી છે ને ત્યારે સુરત આરોગ્ય વિભાગ દ્વારા બતાવવા પૂરતી જે સેમ્પલની લેવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। અલગ અલગ ઝોનની અંદર જોઈ શકાય છે દ્રશ્યોની અંદર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તે બતાવવા પૂરતી, એટલે કે અધિકારીઓને બતાવવા પૂરતી, લોકોને બતાવવા પૂરતી જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। કારણ કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે મીઠાઈ ખરીદતા હોય છે અને તેના ગણતરીના દિવસો વીતી જાય છે અને ત્યારબાદ રિપોર્ટ આવતા હોય છે, એટલે લોકોના સાથે સીધા ચેડા થતા હોય છે। તો અહીંયા આરોગ્ય અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, ગણતરીના દિવસો તહેવારને કેમ હવે સેમ્પલ લેવા? ના, રૂટીનમાં પણ કામગીરી ચાલુ જ રહેતી હોય છે ના, તહેવારની માટે વધારાની કામગીરી કરતા હોય છે। રોજના ક્યાં ક્યાં લેતા હો? શું હોય? હા, રોજના એટલે કઈ રીતની અત્યારે સેમ્પલ લેવાની કામગીરી છે? તહેવારો કેટલા દિવસ બાકી? તહેવારોને 1-2 દિવસ બાકી છે, 2-3। હા, તો રિપોર્ટ કઈ રીતે આવતો હોય? ના, રિપોર્ટ તહેવારના ટાઈમે એ લોકો મોટા ભાગે તાત્કાલિક મેળવવાની કાર્યવાહી ચાલે તો બી કેટલા દિવસ લાગતો હોય છે રિપોર્ટ? 1 કે 2 દિવસ આવી જશે, રિપોર્ટ આવી જ જાય છે તહેવારના માટે। હા, જે મીઠાઈના દરેક સંસ્થામાંથી મીઠાઈના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે સુરત મહાનગરપાલિકા। કઈ રીતની કામગીરી, મતલબ શું શું સેમ્પલ? લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય, પણ એ તો કઈ છે લોકો જે મીઠાઈ છે આરોગ્ય લેતા હોય છે ને ત્યારબાદ સેમ્પલ આવતા હોય છે। ના, આજ રોજ હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી સુરત મહાનગરપાલિકા આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આજ રોજ આરોગ્ય અધિકારી છે અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠાઈનો બનાવતી તથા વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરવા અંગેની તથા સદર સંસ્થાઓમાંથી નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે। સદર નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત પૃથ્થકરણનો રિપોર્ટ સાહેબ કેટલા દિવસની અંદર આવતો હોય છે? જનરલી 14 દિવસ હોય છે, પણ આ તહેવારના ટાઈમે લોકો તરત મેળવવાની કાર્યવાહી મેળવી લેવામાં આવે છે। જે રીતે 14 દિવસે રિપોર્ટ આવતો હોય છે, જે સેમ્પલો લેવાય છે, અને મહત્વની વસ્તુ એ છે કે આરોગ્ય વિભાગ દ્વારા આજે મીઠાઈના જે સેમ્પલો લેવાય છે અને બીજી બાજુ જે દ્રશ્યો બતાવી રહ્યા છે, લોકો ખરીદી કરી રહ્યા છે। આ જ વસ્તુની જે ખરીદી કરી રહ્યા છે અને રિપોર્ટ જો નેગેટિવ આવશે તો આ લોકોએ જે મીઠાઈ ખરીદી છે તેમના સ્વાસ્થ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવતો હોય છે। મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે માત્ર બતાવવા પૂરતી, અધિકારીઓને બતાવવા પૂરતી, લોકોને બતાવવા પૂરતી કામગીરી કરતા હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।